રિવાજ અમારા નોખા, શબ્દો જ અમારા કંકુ ને શબ્દો જ અમારા ચોખા. શ્રી જેતસીભાઈ કરણપુરા સ્વાગત કરશે. જય રબુદા, જય જય શ્રી રામ. બધા એક સાથે બોલશો, જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજના શુભ પ્રસંગે આપણે આપણા થરાદના ઓંજણા સમાજના આયોજિત સત્કાર સમારંભમાં કાર્યક્રમના ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય સન્માનીય વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના વિઝનરી ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ, સાથે સાથે આપણા આદરણીય વડીલ પૂર્વ મંત્રી અને સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ, સાથે સાથે આપણા બનાસ બેંકના આપણા ડાયાભાઈ પિલિયતર સાહેબ, સમાજના રાહ ચીંધનારા અગ્રણીઓ, આગેવાનો, વડીલો, યુવા મિત્રો, સમાજ બંધુઓ, માતાઓ, બહેનો અને પત્રકાર મિત્રો, આપ સૌને થરાદ ઓંજણા સમાજના આયોજિત શ્રીમતી વધુ આપ સૌને આવકારો છો, ખૂબ ખૂબ આવકારો છો. આપ સૌનું હાર્દિક હાર્દિક આમંત્રણ કરો છો. ઓંજણા કુળના સંતાન વાવ થરાદને જિલ્લો બનાવીને સરકાર અને સાહેબસરીએ સરહદની પ્રજાને મોટી ભેટ આપી છે, ત્યારે આપ સૌ સાહેબસરીનો સન્માન અને સત્કાર કરી રહ્યા છીએ. આપણે સૌ વિશેષ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. સાહેબસરી સમાજનું અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે થરાદની પ્રજાજનો અને સમાજ બંધુઓ માટે જિલ્લો બનવો એ આનંદ અને આનંદનો અવસર છે. આપણે સૌ ખુશીઓ અનુભવીએ છીએ. સાહેબસરીનું સન્માન અને સત્કાર કરવા ઈચ્છીએ છીએ. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ થરાદમાં અનેક કાર્યો વિકાસના કર્યા છે. થરાદ જિલ્લો બને એના માટે પણ સતત માગણીઓ કરી છે અને વર્તમાન સમયમાં આપણા સૌના અધ્યક્ષ સાહેબ સરકારમાં હોય પ્રજાની લાગણી અને માગણી સમજીને આપણને વાવ થરાદ જિલ્લો બનાવે છે. આપણે સૌ નાગરિકો જિલ્લા વતી મથક મળવાથી વિકાસની અનેક તકો ખોલી આપી છે. સાહેબસરીનું વિઝન હંમેશા લોક માટે લોક કલ્યાણ રહ્યું છે. આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય સાહેબસરી અને વચનોએ આપેલા એ ટૂંક સમય પૂર્ણ કર્યા છે. થરાદની પ્રજાની આરોગ્યની ચિંતા કરી છે. મોટી હોસ્પિટલ બનવા જઈ રહી છે. થરાદ નગરને મેગા સિટી જેમ ચમકાવતા રોડો આપ્યા છે, જે શહેરી ટ્રાફિકને નિવારવા ખૂબ ખૂબ ઉપયોગી બની છે. પૂર્વ વિસ્તારના ગામડાઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે, જે આપણા એમપી સાહેબે પૂર્વ મંત્રી હતા એ વખતે લાઈન મંજૂર કરી હતી અને અધ્યક્ષ સાહેબ આવ્યા પછી તેમનું કામ પૂરજોરથી ચાલુ કર્યું અને ગત શિવરાત્રિથી ગામના તળાવો ભર્યા છે, જે આજે પણ ભરેલા છે. ખેડૂતોની પાકની જેમ મન લહેરાયા છે. ઊંડું તળ જવાની ચિંતા દૂર થઈ છે અને આપણા સમાજના ગામોમાં તમામ સમાજને સાથે લઈને આપણે ચાલશું અને યુવાનો માટે, મિત્રો માટે અનેક ધંધા રોજગારીની તકો મળશે. તમામ સમાજનો વિકાસ થશે. આપણા બધે એક સાથે બે હાથ જોડી અને સાહેબસરીનો ઋણ સ્વીકાર કરીએ અને તાળીઓના ગડગડાટથી સાહેબને વધાવીએ. બંને હાથ જોડી સાહેબસરીનું સ્વાગત કરીએ, એમનો ઋણ સ્વીકાર કરીએ. બોલો જય જય અર્બુદા. જય જય અર્બુદા. આભાર.